એક એવી ચર્ચા ઊભી થઈ છે કે શું આ ક્ષત્રિયનું આંદોલન નબળું પડી ગયું છે? શું ક્ષત્રિયોનું આંદોલન વેરવિખેર થઈ ગયું છે? નમસ્કાર દર્શક મિત્રો, પરસોત્તમ રૂપાલા વિવાદને લગભગ 40 દિવસ જેવા થઈ ગયા છે અને હજુ પણ ક્ષત્રિયોના આંદોલન તો ચાલી રહ્યા છે, પરંતુ અત્યારે એક એવી ચર્ચા ઊભી થઈ છે કે શું આ ક્ષત્રિયનું આંદોલન નબળું પડી ગયું છે? શું ક્ષત્રિયોનું આંદોલન વેરવિખેર થઈ ગયું છે? કે એવી પણ ચર્ચા ચાલે છે કે શું ક્ષત્રિયોનું આંદોલન હવે ભાંગી પડ્યું છે? તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. જે રાજકારણના જાણકારો છે, એનાલિસ્ટો છે, એમનું જે કહેવું છે એમના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ 23 માર્ચે નિવેદન આપેલું અને એને કારણે ક્ષત્રિય સમાજની અંદર જે નારાજગી ઊભી થયેલી અને જે આંદોલનો ચાલી રહ્યા છે એને 40 દિવસ જેટલો સમય પસાર થઈ ગયો. હવે ઘણા લોકો એવી ચર્ચા કરે છે કે ક્ષત્રિય સમાજનું જે આંદોલન છે એ હવે એમાં ભંગાણ પડી ગયું છે, એ વેરવિખેર થઈ ગયું છે અથવા નબળું પડી ગયું છે, એવી બધી વાતો ચાલે છે. જુઓ દર્શક મિત્રો, આ બધી વાતો ચાલવાની જ, કારણ કે ગુજરાત આટલું મોટું છે, કરોડોની વસ્તી છે અને બીજું કે રાજકારણના લોકો પણ સંકળાયેલા છે, એટલે વાતો ચાલવાની જ. પરંતુ ક્ષત્રિય સમાજનું આંદોલન નબળું પડી ગયું છે કે એમાં ભંગાણ પડ્યું છે એના કોઈ આધાર પુરાવા નથી. કોઈ એવું દાવા સાથે નહીં કહી શકે કે હા આંદોલન નબળું પડી ગયું છે કે આવું દેખાઈ રહ્યું છે. પરંતુ જે રાજકારણના જાણકારો છે, એનાલિસ્ટો છે, એમનું જે કહેવું છે એમાં આખું જે ક્ષત્રિય મહાસંમેલન આંદોલન થઈ રહ્યું છે એના 3 એસ્પેક્ટ્સ દેખાઈ રહ્યા છે, એટલે 3 પાસા દેખાઈ રહ્યા છે. હવે આ જે 3 પાસા છે એમાં પહેલા પાસાની વાત કરીએ તો પરસોત્તમ રૂપાલાના નિવેદન પછી ડેમેજ કંટ્રોલ કરવા માટે ભાજપે પ્રયાસ કર્યા. પરસોત્તમ રૂપાલાએ 3-4 વાર માફી માંગી. ઇવન એક પ્રેસ કોન્ફરન્સની અંદર CR પાટીલે 2 હાથ જોડીને માફી માંગી, જે એમના સ્વભાવની વિરુદ્ધની વાત હતી. આ બધું તો થયું. એ પછી ભારતીય જનતા પાર્ટીના જે ક્ષત્રિય સમાજના નેતાઓ છે, જે ધારાસભ્યો છે, સાંસદો છે, એ બધા નેતાઓ પણ સમાજના લોકોને સમજાવવા માટે પડ્યા હતા. અને એ પછી હમણાં થોડા દિવસ પહેલાંની જ વાત છે કે CR પાટીલે સુરતની અંદર એક પ્રેસ કોન્ફરન્સ કરીને એવું કીધું હતું કે મારી પાસે દક્ષિણ ગુજરાતના જે ક્ષત્રિય સમાજના જે સંગઠનના લોકો છે એ બધા મને મળવા આવ્યા હતા અને એમને મેં એવી વિનંતી કરી હતી કે ભાઈ તમે પરસોત્તમ રૂપાલાની સામે શું કામ જુઓ છો? તમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે કામ કરી રહ્યા છે એની સામે જુઓ, એમને જે વિકાસ કર્યો છે એની સામે જુઓ. તો એ સમાજના લોકો સંમત થયા અને એમ કીધું કે ભાજપને સમર્થન આપીશું, પરંતુ રૂપાલા સામેની જે અમારી લડાઈ છે એ ચાલુ રહેશે, એ યથાવત રહેશે. તો CR પાટીલે બી કીધું કે એનો વાંધો નથી, તમને દુઃખ થયું છે તો ભલે તમે આંદોલન યથાવત રાખો. પણ CR પાટીલે તે વખતે એક એવી વાત કરેલી હતી કે આ ક્ષત્રિય સમાજના જે લોકો છે, ઇવન ભાજપના જે નેતાઓ છે ક્ષત્રિય સમાજના, એમને સમજાવવા માટે પોતે CR પાટીલ, અમિત શાહ, હર્ષ સંઘવી, ભાજપના નેતા રત્નાકર, આ બધા છેલ્લા ઘણા દિવસોથી મહેનત કરી રહ્યા છે અને ક્ષત્રિય સમાજને સમજાવવાની કોશિશ કરી રહ્યા છે કે તમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે જુઓ, તમે દેશ સામે જુઓ, રાષ્ટ્ર સામે જુઓ, આપણા દેશનું જે ઇન્ટરનેશનલ લેવલે સન્માન છે એની સામે જુઓ અને તમે ભલે તમારે વિરોધ કરવો હોય તો કરો, પરંતુ તમે આવી રીતના જે ભાજપ વિરુદ્ધ જવાની વાત કરો છો એ નહીં કરો, એવી સતત ભાજપના નેતાઓ સમજાવટ કરી રહ્યા છે. બીજો જે એક પાસું દેખાઈ રહ્યું છે એ કોંગ્રેસનું દેખાઈ રહ્યું છે કે આ જે જ્યારે રૂપાલાએ નિવેદન આપ્યું
ત્યારે કોંગ્રેસને આની અંદર સૌથી મોટો લાડવો દેખાયો, કારણ કે ગુજરાતની 2 લોકસભાથી બધી જ 26 બેઠકો ભાજપ જીતે છે અને કોંગ્રેસનો તો અહીંયા ઘડી સફાયો થઈ જ ગયો છે। આ વખતે બી કોંગ્રેસના કોઈ હાલ હવાલ તો દેખાતા હતા નહીં, પરંતુ ક્ષત્રિય સમાજનું આંદોલન થયું અને એમાં કોંગ્રેસને મોટો ફાયદો દેખાયો। એટલે તાત્કાલિક રૂપાલાની સામે પરેશ ધાનાણીને ઊભા કરવામાં આવ્યા। કોંગ્રેસના મોટા નેતાઓ એમને સમજાવવામાં આવ્યા, કારણ કે એક વખત એવો હતો કે પરેશ ધાનાણીએ રૂપાલાને વિધાનસભાની ચૂંટણીમાં હરાવેલા, એટલે કોંગ્રેસને એમ લાગ્યું કે અત્યારે મોકો છે તો મોકા પર ચોક્કો મારી દેવો જોઈએ, એટલે પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારી દીધા। આ સિવાય પણ આમ કોંગ્રેસ જે છે એ ફ્રન્ટમાં નથી આવતું કે ભાઈ ક્ષત્રિય સમાજનું આંદોલનનો અમારો પૂરો ટેકો છે કે એવું નથી કરતું, પરંતુ કોંગ્રેસના નેતાઓની જેટલી સભા હોય છે એક સભાની અંદર ક્ષત્રિય સમાજના આંદોલનનો અવશ્ય ઉલ્લેખ કરવામાં આવે છે। ઉપરાંત કોંગ્રેસનું જે સોશિયલ મીડિયા સેલ છે એ પણ ક્ષત્રિય સમાજના આંદોલનના પ્રચાર માટે પૂરજોશમાં કામ કરે છે। ઇવન કોંગ્રેસના કેટલાક નેતાઓ જેમ કે નૈનાબા જાડેજા છે, બીજા બી કોંગ્રેસના ઘણા બધા નેતાઓ ક્ષત્રિય સમાજના આંદોલન વિશે મીડિયાને નિવેદન આપતા રહે છે કે આ આંદોલનમાં ભાજપને બતાવી દેશું ને આ તેવી બધી વાતો થયા કરતી હોય છે। એટલે બીજો જે એક પાસું છે એ કોંગ્રેસનું છે કે કોંગ્રેસ પણ પડદા પાછળથી જોડાઈ ગયું હોય એવું લાગી રહ્યું છે। ત્રીજો અને સૌથી જે મહત્ત્વનું પાસું છે એ સમાજનું છે, કારણ કે પરસોત્તમ રૂપાલાને કારણે ક્ષત્રિય સમાજના જે લોકો છે એમને સૌથી વધારે ઠેસ પહોંચી છે અને એમણે એમ કીધું છે કે એમની બહેન દીકરીઓને આને કારણે મોટું નુકસાન થયું છે। એટલે ક્ષત્રિય સમાજ જે છે એ એવી રીતના લડત આપી રહ્યો છે કે એ લોકોને ભાજપ કોંગ્રેસની સાથે લેવા દેવા નથી, એમના માટે માત્ર સમાજ જ મહત્ત્વનો છે, સમાજ માટે જ કામ કરી રહ્યા છે। શક્ય છે કે આ જે ક્ષત્રિય આંદોલન ચલાવી રહ્યા છે, જે ક્ષત્રિય આંદોલનની જે સંકલન સમિતિ છે એની અંદર કોઈ ભાજપ કે કોંગ્રેસની સાથે સંકળાયેલો નેતા હોઈ શકે છે, પરંતુ આમાં એ લોકોએ વાત સ્પષ્ટ કરી દીધી છે કે પાર્ટી કરતાં સમાજ વધારે મોટો છે અને ક્ષત્રિય સમાજની જો સૌથી કોઈ એક મહત્ત્વની વાત હોય તો આટલા 40 દિવસ થયા એક પણ વખત રાજ્યની અંદર કોઈ છમકલું થયું હોય, કોઈ હિંસા થઈ હોય એવું વાત સામે આવી નથી। એમણે રાજકોટની અંદર જબરજસ્ત મહાસંમેલન કર્યું, 4 લાખથી 5 લાખ લોકો જોડાયા, ધર્મ રથ કાઢ્યો, એ સિવાય નાના મહાસંમેલનો ગામડે લેવલ થઈ રહ્યા છે। આજે જામનગરની અંદર પણ એક મોટું ક્ષત્રિય મહાસંમેલન થયું છે, પણ એમની જે લડાઈ છે એ બિલકુલ લોકશાહી ઢબે ચાલી રહી છે। લોકશાહી ઢબે મતલબ લોકશાહીનો મતલબ છે લોકોની શક્તિ, અને આ લોકશાહી ઢબે ચાલી રહી છે। અને અમને વચ્ચે ક્ષત્રિય સમાજના કેટલાક લોકો સાથે વાત પણ કરી હતી, તો એમણે એવું કીધું હતું કે ભલે અત્યારે તમને કશું ના દેખાતું હોય, પરંતુ આ જે ક્ષત્રિય સમાજનું આંદોલન છે એ એકદમ શાંત રીતે અને મોગમમાં અને મજબૂતાઈથી ચાલી રહ્યું છે। કારણ કે જ્યારે પહેલાં પરસોત્તમ રૂપાલાને હટાવવાની વાત હતી, પરંતુ ભાજપે એ વાત માની નહીં અને હવે આ જે ક્ષત્રિય સમાજ વર્સિસ રૂપાલાનું જે આંદોલન હતું એ હવે હટીને ક્ષત્રિય સમાજ વર્સિસ સીધું ભાજપનું થઈ ગયું છે। અને હવે ક્ષત્રિય સમાજની અંદર એકદમ શાંત રહે ભાજપ વિરુદ્ધ એક મોટો પ્રચાર ચાલી રહ્યો છે કે 7મીએ જ્યારે ગુજરાતની અંદર મતદાન થાય ત્યારે ખબર પડવી જોઈએ કે ભાજપને ક્ષત્રિય સમાજના આંદોલને કેટલું નુકસાન પહોંચાડ્યું છે। એકદમ વ્યવસ્થિત રીતના એક યુવાનોની ટીમ બનાવવામાં આવી રહી છે, દરેક બૂથો પર કામ કરવામાં આવી રહ્યું છે, મતલબમાં એકદમ મોગમથી
હો હા કર્યા વગર ક્ષત્રિય સમાજના જે જેન્યુન લોકો છે કે જેને પોલિટિક્સ સાથે કંઈ લેવા દેવા નથી, એમના માટે સમાજ ઊંચો છે, એવા લોકો અત્યારે લડત આપી રહ્યા છે. હવે જે ચર્ચા ચાલી રહી છે કે ભાઈ એમનું આંદોલન ભાંગી પડ્યું, તૂટી પડ્યું, ભંગાણ પડી ગયું, તો આ વાતની આપણને ત્યારે જ ખબર પડશે જ્યારે 7મીએ મતદાન થશે અને જ્યારે 4 જૂન 2024ના દિવસે ગુજરાતની મતપેટીઓ ખુલશે ત્યારે ખબર પડશે કે ક્ષત્રિય સમાજના આંદોલનમાં ભાગલા પડ્યા કે ભાજપને નુકસાન થયું કે ફાયદો થયો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.